નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુક્ત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્યબહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 354 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 355 પ્રશ્નથી લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 197. 354 પ્રશ્નના સમાધાન પછીથી અહીંયા પ્રશ્ન છે. એમાં કહે છે કે મગજમાંથી બધા વિચારો કાઢી નાખીએ ને ધ્યાન ધરીએ કે હું આત્મા અખંડ છું તો ધ્યાન થાય. મગજમાંથી બધા વિચારો કાઢી નાખીએ અને ધ્યાન ધરીએ કે હું આત્મા અખંડ છું તો ધ્યાન થાય. પછી બેનશ્રીએ એનું સમાધાન આપ્યું છે કે બધા વિચાર કાઢી નાખીએ એમ મનમાં વિચાર આવે. બધા વિચાર કાઢી નાખીએ એમ મનમાં વિચાર આવે પણ અંતરમાંથી છૂટવા મુશ્કેલ પડે છે. પ્રથમ હું જ્ઞાયક છું એવું પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. હું જ્ઞાયક છું એવું પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. કેમ કે ઉપયોગને પલટાવવાનો છે તો પોતાની ઓળખ ઊભી થવી જોઈએ કે હું માત્ર જ્ઞાયક છું એ સિવાય બીજું કાંઈ નથી. એવી પોતાની ઓળખ ઊભી થાય તો ઉપયોગ એ તરફ પડશે ને. નહીતર પછી મનમાંથી વિચાર કેવી રીતે જશે? એનો ઉપયોગ તો ક્યાંક ને ક્યાંક તો જોડાવાનો છે. મનમાં વિચારો ચાલે છે એની સાથે જોડાય, બાહ્ય સાથે જોડાય, ગમે તે સાથે જોડાય. એટલે એમ મનમાંથી વિચાર કાઢી નાખ્યા એટલે નીકળી જાય એવી તો કોઈ વાત હોતી નથી. એના ઉપયોગને એકાગ્રતા કરવા માટે એને કાંઈક જોઈશે ને. ઉપયોગ ક્યાં એકાગ્ર થશે? કઈ તરફ ઉપયોગ જશે? તો પોતાની ઓળખ ઊભી કરી હોય કે પોતે શુદ્ધ આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, સિદ્ધ સમાન છે, આ બધી આખી ઓળખ પોતાની ઊભી કરી હોય તો ઉપયોગને પલટાવી શકે ને. પૂજ્ય બેનશ્રી એ જ વાત કરે છે કે બધા વિચાર કાઢી નાખીએ એમ મનમાં વિચાર આવે પણ અંતરમાંથી છૂટવા મુશ્કેલ પડે છે. પ્રથમ હું જ્ઞાયક છું એવું પોતાનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. આ મારું અસ્તિત્વ, જ્ઞાયક રૂપે અસ્તિત્વ પોતાનું ગ્રહણ થવું જોઈએ. એ જ પોતાની ઓળખ, એ જ પોતે છે, એ જ એવું જ અસ્તિત્વ છે. તો એ તરફ ઉપયોગ વળશે. પોતાની જ્ઞાયકતા અંદરથી ભાસવી જોઈએ. આ રહ્યો ચૈતન્ય આત્મા, આ રહ્યો હું, એમ લાગવું જોઈએ. જેમ શરીર હું છું એમ લાગે છે તેમ હું આત્મા છું એમ લાગવું જોઈએ. આમ જ્ઞાયકની સાચી પ્રતીતિ અને જ્ઞાન થાય પછી વિકલ્પ છૂટે છે. એવો સ્વીકાર થઈ જાય કે હું આ જ છું, આ જ છું, બીજું કાંઈ નથી. પછી વિકલ્પ છૂટે. શરૂઆતમાં અપ્રશસ્ત વિકલ્પ છોડીને, એટલે કે અશુભ વિકલ્પો છોડીને, જે વિકલ્પોની સાથે રહેલો ભાવ અશુભ છે એ અપ્રશસ્ત વિકલ્પ છે, અપ્રશસ્ત ભાવ છે, અશુભ ભાવ છે. તો એવા વિકલ્પને છોડીને જીનેન્દ્ર દેવના, શાસ્ત્રના, ગુરુના તેમજ હું આત્મા જ્ઞાયક છું, હું શરીર નથી, હું વિભાવ નથી, એવા વિચારો આવે છે. અને તે વિચારો છૂટે ક્યારે? આ વિચારો આવે છે ને, ઘણાને એમ છે કે ચિંતન ધ્યાન કરતા બધું થઈ જાય, પણ ચિંતનમાં તો વિચારો છે બધા કે હું અનંત ગુણનો પિંડ છું, અનંત ગુણ મારામાં રહ્યા છે, મારા એક પણ ગુણ ઘટ્યા નથી, હું અસંખ્ય પ્રદેશ પ્રમાણ છું, વગેરે અનેક પ્રકારે એને ચિંતન થાય. પોતે જે છે એનું ચિંતન થાય, પણ છતાં એ ચિંતન તો વિચાર રૂપે છે, વિકલ્પ છે. એટલે કહે છે કે એવા વિચારો આવે તો એ વિચારો છૂટે ક્યારે? એ વિચારો છૂટે તો વિકલ્પ છૂટે તો નિર્વિકલ્પ થાય.
કે છે કે અંતર જ્ઞાયકમાં લીન થાય ત્યારે છૂટે. પહેલાથી વિચાર છોડવા જાય તો અંદરમાં એક જાતની શૂન્યતા જેવું થઈ જાય. પહેલાથી વિચાર છૂટે નહીં. સાચું જ્ઞાન થાય તો સાચું ધ્યાન થાય. સાચું જ્ઞાન થાય, એનો સ્વીકાર થાય, આત્મસાત થાય, ત્યારે ધ્યાનનો પ્રયોગ સફળ થાય, ત્યારે સાચું ધ્યાન થાય. પહેલા વિકલ્પ છૂટ્યા ન હોય પણ અંદર છૂટી ગયા જેવું લાગે, વિકલ્પ અંદર પડ્યા હોય તેને પોતે ભલે ફેરવી નાખે પણ પહેલા વિકલ્પ છૂટવા મુશ્કેલ છે, છૂટી શકતા નથી. પહેલા સાચું જ્ઞાન કરવું, હું ચૈતન્ય બધાથી જુદો ભિન્ન છું અને આ બધું જુદું છે એવું અંતરમાં ભેદ જ્ઞાન કરે. આ બધું જુદું જ છે એમ નક્કી કર્યા પછી તેવું કાર્ય થવું જોઈએ. દરેક કાર્યમાં હું જુદો જ છું. દરેક કાર્ય વખતે પણ એમ જ હોય કે આ કાર્યથી પણ હું જુદો છું. કોઈ વિકલ્પ આવે, સુભાવ છે, જે કંઈ છે તો પણ એનાથી પણ હું જુદો છું. જુદો છું એમ ક્ષણે ક્ષણે લાગવું જોઈએ. ખાતા પીતા, બોલતા, હરતા ફરતા કે કોઈ પણ કાર્યમાં પોતે જુદો જ લાગે. જ્યાં જ્યાં એનો વારમાં ઉપયોગ ફરે છે બધા માટે એને એમ થાય કે એનાથી પણ હું જુદો, એનાથી પણ હું જુદો. સાંભળે છે તો કે ના એનાથી પણ હું જુદો, વાંચે છે તો કે ના એનાથી પણ હું જુદો. એમ દરેક કાર્યમાં પોતે જુદો લાગે અને પેલો નિર્ણય કર્યો હોય, પોતે જે છે એનો નિર્ણય સાચો સમ્યક નિર્ણય કર્યો હોય તો વિકલ્પ છૂટી અને નિર્વિકલ્પ સહાનુભૂતિ થાય. પણ દરેક વખતે પોતે જુદો લાગવો જોઈએ, બધાથી ભિન્ન જુદો પોતાને લાગવો જોઈએ, એવી પ્રતીતિ સતત રહેવી જોઈએ. પહેલા ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે તો સ્વાનુભૂતિ થાય. બહુ સરસ સમાધાન આપ્યું 355માં પ્રશ્નનું. હવે એ પછીથી પ્રશ્ન 356. પૂજ્ય ગુરુદેવનું ટેપ રેકોર્ડ પ્રવચન સાંભળતા તથા આત્મધર્મ વાંચીને ત્યારે ઊંડાણથી એમ થાય છે કે આત્મા પ્રાપ્ત કરી લેવો જ છે, પણ પછી પ્રયત્ન ચાલતો નથી. સાંભળે છે ત્યારે બધું એમ લાગે છે પણ પછી પ્રયત્ન ચાલતો નથી. ગુરુદેવનું પ્રવચન વાંચે, સાંભળે ત્યારે તો એમ લાગે છે બસ હવે આ જ કરવું છે, આમ છે બધું, પણ પછી પ્રયત્ન ચાલતો નથી. કેમ કે હજી એવી રુચિ થઈ નથી ને, અંતરમાંથી રુચિ નથી થઈ. જે સાંભળ્યું એ વખતે સાંભળ્યું છે ત્યારે સહેજ વિચાર થયો છે પણ એનામાં એ આગળ નથી વધ્યો, એનો સ્વીકાર કર્યો નથી. એનો સ્વીકાર થઈ જવો જોઈએ કે વાત આમ જ છે, એ સિવાય બીજી રીતે બધી વાત જે મેં માની એ બધી ખોટી છે. વસ્તુ સ્વરૂપ જેવું જીનવાણીમાં આવ્યું છે એવું જ ગુરુદેવે અહીંયા કહ્યું છે, બસ એમ જ આત્માનું સ્વરૂપ છે. એમ આગળ નિર્ણય કરતો જાય તો પછી એના સંબંધી એને વિચારણા થાય, ચિંતન થાય, ફરી પાછું દ્રઢતા કરતો આગળ વધે એમ થાય. પણ હવે વાંચે કે સાંભળે ત્યારે એમ લાગે કે હા બસ આ જ કરવું છે, પણ પાછો ભૂલી જાય. કેમ કે અનાદિનું જે ચાલ્યું આવે છે, જે સંસ્કાર છે, બહારમાં જ સુખની બુદ્ધિ છે, હિત બુદ્ધિ છે, પરના કાર્યો પોતે કરી શકે છે એવી પરની કર્તૃત્વ બુદ્ધિ છે, આ બધું પડ્યું છે ને એટલે એને અઘરું થઈ જાય છે. એનું સમાધાન પૂજ્ય બેનશ્રી આપે છે. કેમ એને પ્રયત્ન ચાલતો નથી? તો કે છે કે આત્મા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયાસ કર્યા કરવો, થાકવું નહીં. અહીંયા તો પ્રયત્ન કરવાની વાત છે. આત્મા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયાસ કર્યા કરવો, થાકવું નહીં. વાંચવું, વિચારવું, આત્માનો મહિમા કરવો અને વારંવાર તેનો અભ્યાસ કરવો કે હું ચૈતન્ય જુદો છું. જેમ ભગવાનના મંદિરના બારણે જાય છે તો બારણા ન ખુલે ત્યાં સુધી એ ભગવાનના મંદિરે ટહેલ મારે અને ટહેલ મારવી ન છોડે.
તો ભગવાનના મંદિરના બારણા ખુલતા દર્શન થાય છે, તેમ હું ચૈતન્ય છું, બીજું કાંઈ નથી, એમ વારંવાર અભ્યાસ કરે, ખૂબ અભ્યાસ કરે, વારંવાર એનું જ ચિંતન હોય, એ જ વાત કરે, તો જરૂર આત્માના દર્શન થાય. જ્યાં સુધી આત્માના દર્શન ન થાય ત્યાં સુધી ઉતાવળ કે આકુળતા ન કરે, પણ આત્માનો મહિમા કરે. એ જ કર્યા કરે, એ જ કર્યા કરે, આત્માનો મહિમા. બસ પોતે ભગવાન આત્મા, પોતે ભગવાન આત્મા, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, પોતે ઓમકાર સ્વરૂપ ઓમ. પોતાનું નામ બદલી નાખે ઓમ ઓમ. બસ પોતે એ સિવાય બીજું કાંઈ નથી. શરીર, મન, વાણી, કાયા કાંઈ પોતાનું નથી. કાંઈ પણ જે કાર્ય થતા હોય તો એમાં પણ પોતાનું કાંઈ કરવા પણ નથી. કોઈ પણ જાતના બીજા વિકલ્પો આવતા હોય, સાંભળવું, કરવું, બીજું જે નહીં થતું તો કે એ મારું કર્તવ્ય નથી, કાર્ય નથી. હું ભગવાન આત્મા સિદ્ધ સમાન જ્ઞાન આનંદ સ્વરૂપ છું. બસ એ વારંવાર કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, તો પછી નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ થાય, એમ પૂજ્ય બેનશ્રીનું કહેવું છે. આ બે પ્રશ્નની અંદર એ જ વાત એમણે કરી છે. તો એ 356માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે કે કેટલાક 3 દિવસમાં આત્મા આપવાની વાત કરે છે, તો તે શું હશે? 3 દિવસમાં આત્મા આપવાની વાત કરે છે, તો તે શું હશે? સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે કોઈથી આત્મા દેવાતો નથી. કોણ આપે? કોઈ કોઈના આત્માને આપે છે? કોઈ કોઈને અનુભૂતિ કરાવી શકે છે? એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. પોતે જ પુરુષાર્થ કરે તો પ્રાપ્ત થાય. પોતાને પોતાથી જ આત્મા ગ્રહણ થાય. કોઈની ભૂલ ન રહે એ રીતે ગુરુદેવે માર્ગ ઘણો સ્પષ્ટ કર્યો છે. ક્યાંય ભૂલ ન થાય એવી રીતે પૂજ્ય ગુરુદેવે તો માર્ગ બતાવ્યો છે. અને એવી ભેદ જ્ઞાનની વાત પણ ગુરુદેવે આપણને ખૂબ સમજાવી છે. એટલે આવી ભેદ જ્ઞાનની વાત કરનારા કોઈ નથી. ગુરુદેવે જે વાત કરી છે એવી તો ક્યાં કોઈ વાત કરે છે? શરીરથી અને શુભાશુભ વિકલ્પથી આત્મા જુદો છે એવી વાત ગુરુદેવે સ્પષ્ટ કરી છે. શુભાશુભ વિકલ્પથી, શુભ ભાવ એ પણ નહીં, એનાથી પણ આત્મા જુદો. શુભ ભાવ એ આત્માનું સ્વરૂપ નહીં. ગુરુદેવે કહ્યું છે કે ક્યાંય ભૂલ ખાતો નહીં, એક ચૈતન્યને ગ્રહણ કરી લેજે. ક્યાંય બીજે અટકતો નહીં, ભૂલ ખાતો નહીં, બીજે ક્યાંય પોતાપણું કરતો નહીં, એક ચૈતન્યને ગ્રહણ કરી લેજે. કાર્ય થોડું થાય તેમાં નુકસાન નથી, પણ ખોટે માર્ગે જઈશ નહીં. ખોટે માર્ગે જઈશ નહીં. ખોટે માર્ગે જઈશ તો પછી પાછા ફરી અને સાચા માર્ગે આવવામાં ઘણી તકલીફ થશે. કે છે કે કરી જો શકે પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો, એમ કહ્યું છે ને. અને ન થાય તો ઉતાવળ કરીશ નહીં. થોડા શુભભાવમાં માની લઈશ નહીં કે મને આત્મા પ્રાપ્ત થયો છે. મંદ કસાય હોય, શુભભાવ હોય, કંઈક શાંતિ લાગતી હોય તો એમ ન માની લેતો કે મને આત્માની અનુભૂતિ થઈ છે. આત્મ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શ્રદ્ધા બરાબર કરજે કે માર્ગ તો આ જ છે. માર્ગ તો આ જ છે, બીજો માર્ગ ગ્રહણ કરીશ નહીં. કૃપાળુ દેવે પણ કહ્યું છે ને, કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે ને કે યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો, વનવાસ રહ્યો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયો. બધું કર્યું, આ બધું કરે છે, બધું કરે છે. અને એટલું બધું કરે છે એટલે એને એમ થાય છે કે બસ હવે મને તો અનુભૂતિ છે. એમ નહીં. શું કે છે કે બધું કર્યું, યમ નિયમ ધ્યાન ઉપવાસ મૌન હઠ યોગ વગેરે કર્યા, પણ કરવાનું કાંઈક જુદું જ બાકી રહી ગયું છે. માટે સદગુરુ બતાવે છે તે માર્ગે તું ચાલજે. તે માર્ગ કંઈક જુદો જ છે. ગુરુદેવે એ માર્ગને ખૂબ સ્પષ્ટ કર્યો છે, ખૂબ પ્રકાશિત કર્યો છે. રાજમાર્ગ છે, કઈ નવો માર્ગ નથી. મુક્તિનો માર્ગ, મોક્ષનો માર્ગ તો રાજમાર્ગ છે. એ માર્ગે ચાલી અને અનંત જીવો
અનંત કાળથી મુક્તિ પામ્યા છે. અનંત કાળથી એ માર્ગે અત્યારે પણ જીવો મુક્તિ પામી રહ્યા છે અને હવે પછીના અનંત કાળમાં પણ જીવો એ જ માર્ગે મુક્તિ પામવાના છે. એટલે મોક્ષનો માર્ગ એક જ છે. ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં એક જ માર્ગ છે અને એ જ બધા જ મહાપુરુષોએ પ્રકાશ્યો છે. ગણધર ભગવાને એ માર્ગની પ્રભાવના આપણને આપી. હરિયન પરમાત્મા તીર્થંકર ભગવાનની દિવ્ય ધનીમાંથી એમણે એ માર્ગને ગ્રહણ કર્યો અને પછી એ આપણને 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાન દ્વારા બતાવ્યો. અહીંયા કહે છે કે આત્મા પ્રાપ્ત ન થાય તો ભાવના કરવી. હું જુદો છું, ચૈતન્ય છું. આ કોઈ રાગ મારા નથી, આ સ્વભાવ પણ મારો નથી, પર પદાર્થો તો મારા નથી, પણ મને જે આ ભાવ થાય શુભભાવ એ પણ મારા નથી. હું તો આત્મા, શુદ્ધ આત્માને શુભ ભાવ હોય નહીં. શુદ્ધ આત્માને શુભ ભાવ ન હોય. શુદ્ધ આત્માના ભાવ જે છે તે શુદ્ધ હોય. હું તો શાશ્વત છું એવી ભાવના રાખજે. પણ ઉતાવળ કરીશ નહીં. ક્યાંક કાંઈક શાંતિ લાગે તો અટકી ન જતો. થોડું ધ્યાન કરીને મને પ્રકાશ દેખાણો એવા કોઈ માર્ગે તું જઈશ નહીં. ઘણા લોકો કહે છે ને બસ પછી પ્રકાશ દેખાયો, આમ થયું તેમ થયું. એવા પ્રકાશ, ભાઈ એવા કોઈ પ્રકાશ હોતા નથી. આત્માની અનુભૂતિમાં એવો કોઈ પ્રકાશ નથી. પ્રકાશ તો જ્ઞાન ને માટે સમજાવવા માટે એમ કહેવાય કે જ્ઞાન પ્રકાશ. કે જ્ઞાન કઈ પ્રકાશ છે અને જ્ઞાન કઈ પ્રકાશમાં જ થાય, અંધકારમાં જ્ઞાન ન થાય. બાહ્ય પ્રકાશ ને બાહ્ય અંધકાર એ તો પૂતગળની પર્યાય છે. એને આત્મા સાથે શું સંબંધ? એને જ્ઞાન સાથે શું સંબંધ? કાંઈ સંબંધ નથી. આગળ કહે છે કે જગતમાં ઘણી ભ્રમણાઓ છે. કોઈના દેવાથી સમ્યક દર્શન મળે નહીં. ઘણાને એમ છે કે કોઈક એવા આશીર્વાદ મળી જાય, કોઈક વાસ્કેપ નાખે, કંઈક થાય તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય. કોઈના દેવાથી સમ્યક દર્શન મળે નહીં. સમ્યક દર્શન અનંત કાળે થવું દુર્લભ છે. તે કોઈ આપી શકે તેમ બને નહીં. પોતાને અંદરથી લગ્ની લાગે, તે પોતે જ અંદરથી છૂટો પડે અને ભેદ જ્ઞાનની ઉગ્રતા થાય તો જ સમ્યક દર્શન થાય. તે ન થાય તો તેની અપૂર્વતા અને મહિમા કરજે. મહિમા કરીશ તો નજીક આવી જઈશ. જેટલી મહિમા થાય પોતાને સમ્યક દર્શનની આત્માની એ પ્રમાણે થાય તો પછી એ તરફ આગળ વધે ને, નજીક આવી જઈશ. ઉતાવળ કરવાથી તે બીજે ક્યાંય, એટલે કે સમ્યક દર્શન બીજે ક્યાંય માની બેસવાથી ઉલટું નુકસાન થશે. ઉતાવળ પણ નહીં ચાલે અને પણ દ્રઢતા વધારવાની છે, રુચિ વધારવી જોઈએ. એટલે ઉતાવળ ન કરવી એનો અર્થ એમ નથી કે બેસી રહેવું. રુચિ વધારતા જવી, પુરુષાર્થ વધારે બમણા જોરપૂર્વક કરવો. પણ ઉતાવળનો અર્થ એ છે કે બસ હવે મને હઠ કરી અને હવે મને થઈ જાય એમ કરીને એક વખત બેસી જાય આમ કરી અને પછી વિકલ્પો ચાલતા હોય ને કંઈક લાલ પીળા દેખાય એટલે એમ માને. એમ કરવાથી કાંઈ લાભ થવાનો નથી. એટલે એ ઉતાવળની વાત છે. ઉતાવળ કરવાથી કેમ નથી થતું એમ પણ નહીં. એવી આકુળતા કરવાની પણ જરૂર નથી. અથવા તો બીજી કોઈ રીતે પોતાને સમ્યક દર્શન છે એમ માની બેસવાથી પણ નુકસાન છે. પછી પુરુષાર્થ ઉપડશે જ નહીં. ગુરુદેવ પાસેથી બધાએ સાંભળ્યું છે. ગુરુદેવે કોઈ અપૂર્વ કહ્યું છે, સંકિત દુર્લભ છે પણ પુરુષાર્થ કરે તો સુલભ છે. સંકિત દુર્લભ છે, અનંતકાળથી નથી થયું, પણ ન થઈ શકે એમ નથી. પુરુષાર્થ કરે તો સુલભ છે અને ક્ષણમાં થાય તેવું છે. પુરુષાર્થ કરે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 6 મહિનામાં તે પ્રાપ્ત થાય છે. તે ન થાય તો ઉતાવળ ન કરવી, બીજા માર્ગે જવું નહીં, શ્રદ્ધા બરાબર કરવી.
એના પછીનો પ્રશ્ન છે, આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. આમાં શું કહેવાનું છે? આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. તો આમાં શું કહેવાનું છે? બેનશ્રી એનું સમાધાન આપે છે કે જે જ્ઞાનના ભેદ છે તેને ગ્રહણ નહીં કરતા એક જ્ઞાન માત્ર જ્ઞાયક છે તેને ગ્રહણ કરવું. જ્ઞાનપદ કયું છે ને? જે જ્ઞાનના આપણે ભેદ જે પાડીએ છીએ, ઉઘાડ અપેક્ષાએ જે ભેદ પાડીએ છીએ, મતિ શ્રુત અવધિ મનપર્ય અને કેવળ, તો એ બધા ભેદ પાડીએ છીએ તો એ ભેદમાં ન રોકાવું. કેમ કે જે જ્ઞાન છે એના હવે ઉઘાડ રૂપે છે, એનાથી જ એ જ્ઞાન જે છે એ તો પૂર્ણ વસ્તુ છે. જે જ્ઞાનના ભેદ છે તેને ગ્રહણ નહીં કરતા એટલે ભેદને ન ગ્રહણ કરવા. એક જ્ઞાન માત્ર જ્ઞાયક છે તેને ગ્રહણ કરવું. સૂર્યના પ્રકાશના કિરણો જે હીન અધિકતા વાળા છે તે કાંઈ મૂળ સૂર્ય નથી, એ કિરણો છે. તેમ કર્મના નિમિત્તે 5 ભેદ મતિ શ્રુત અવધિ મનપર્ય અને કેવળ જ્ઞાન દેખાય છે, એવા ઉઘાડ હોય છે, પણ તે મૂળ તળ નથી. મૂળ તળ તો જ્ઞાયક છે. તે જ્ઞાયકને ગ્રહણ કરવું એ જ્ઞાનપદ છે. જ્ઞાનપદ ને ગ્રહણ કરવું આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. આ જ્ઞાનપદ એટલે પોતે જ્ઞાયક, એવું જ્ઞાયકનું પદ એ જ્ઞાનપદ છે. આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. મતિશ્રુત આદિ ભેદો છે, પણ તેનું મૂળ શું છે? એમાં એ ઉઘાડ છે એટલે એમાં નિમિત્ત છે, કર્મના નિમિત્તો છે, એને કારણે એટલો એનો ઉઘાડ ઓછો છે. એ કોઈ અપેક્ષાએ જોઈએ તો એ બધી પર્યાય છે. જેમ પ્રકાશના કિરણો બધા દેખાય, પણ આખો સૂર્ય ક્યાં છે? ગમે તેટલા પ્રકાશના કિરણો જોઈએ તો પણ એ કઈ સૂર્ય નથી. તે સૂર્યને ગ્રહણ કરવા જેવો છે. જે કિરણો દેખાય છે તેની પાછળ આખું અસ્તિત્વ શું છે? સૂર્ય છે. તેમ આ 5 ભેદની પાછળ જે આખી જ્ઞાયકતા ભરેલી છે, ચૈતન્યતા ભરેલી છે, તેને ગ્રહણ કરવાની છે. હા, હું જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન એવા ચૈતન્યને ગ્રહણ કરવાનું છે, એવા જ્ઞાયકને ગ્રહણ કરવાનું છે. તો એ 358ના પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, આપ વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવાનું કહો છો, તો તે અભ્યાસ કઈ રીતે કરવો? ભેદ જ્ઞાનનો અભ્યાસ કઈ રીતે કરવો? સમાધાન આપતા બેનશ્રી કહે છે કે પોતાને 12માં શરીર પ્રત્યે, વિભાવ પ્રત્યે એકત્વ બુદ્ધિ છે. ભેદ જ્ઞાન કેવી રીતે કરવું, એનો અભ્યાસ કેવી રીતે કરવો, ભેદ જ્ઞાનના અભ્યાસ માટે પૂજ્ય બેનશ્રી સમજાવે છે કે પોતાને 12માં શરીર પ્રત્યે, વિભાવ પ્રત્યે, શુભાશુભ ભાવ છે, એ બધા પ્રત્યે એને એકત્વ બુદ્ધિ છે. તો ત્યાંથી એકત્વ બુદ્ધિને તોડીને વારંવાર હું ચૈતન્ય છું, જ્ઞાયક છું તેમ થવું જોઈએ. એટલે પેલું બધું જે છે તે બધું જુદું છે. ભેદ પાડવો, એનાથી ભેદ પાડવો એ મારાથી જુદું છે. શરીર મારાથી જુદું છે. આ શુભાશુભ ભાવ એ પણ મારાથી જુદા છે. અને હું ચૈતન્ય છું, જ્ઞાયક છું તેમ થવું જોઈએ. અને તે વારંવાર ક્યારે થાય? કેટલી અંદરની લગ્ની લાગી હોય, જરૂરિયાત લાગી હોય તો થાય. જેને એવી ગરજ હોય એને થાય કે મારે હવે ભવના ભ્રમણ નથી કરવા, મારે સમ્યક્ત પ્રગટ કરવું છે, આગળ વધીને ચારિત્રનો પુરુષાર્થ કરવો છે. એમ અંદરમાં જેને લગ્ની લાગી હોય
ભવના ભ્રમણનો થાક લાગ્યો હોય, ભવના ભ્રમણનું દુઃખ સમજાયું હોય, તો એને જરૂરિયાત લાગે, તો એને ગરજ છે કે ના, મારે હવે બીજું કાંઈ જોઈતું નથી, અને એ જ પછી આગળ કાર્ય કરવાનો છે. પણ જેને હજી એ થયું નથી અને બધી વાતે બહારમાં જે સામાન્ય પ્રકારે અનુકૂળતાઓ, જે કહીએ એવી અનુકૂળતાઓ વચ્ચે રહ્યો છે અને જે કાંઈ કરે છે ધર્મ, તેમાં એને એવી ગરજ નથી લાગી, એને જરૂરિયાત નથી લાગી, એ કરે છે, બસ એટલું. એટલે એવી તીવ્રતા, એવી વિશેષ રુચિ, એ બધું દેખાતું નથી, એનો અભાવ છે. જરૂરિયાત લાગી હોય તો થાય. અનાદિની એકત્વ બુદ્ધિ છે તેને તોડીને વારંવાર હું ચૈતન્ય છું, ચૈતન્ય છું તેમ શરૂઆતમાં વિકલ્પ રૂપે થાય છે, શરૂઆતમાં વિકલ્પ રૂપે થાય છે, અને પછી એનો નિર્ણય થતો જાય છે, બસ એ જ છું, બીજું કાંઈ નથી, એમ ભેદ જ્ઞાન સતત કર્યા જ કરે છે. સહજ ધારા થાય ત્યારે યથાર્થ પરિણમન થાય છે, પણ ત્યાં સુધી ભાવના રૂપે વિકલ્પ હોય છે કે હું બધાથી જુદો છું, એવો વિકલ્પ સતત રહેતો હોય છે, અને હું જેવો છું તેવો જ હું પોતાને અનુભવમાં આવું. આગળ કહે છે કે બહારમાં ક્યાંય ચેન ન પડે, બહારમાં ક્યાંય ગમે નહીં, બહારમાં ક્યાંય ચેન ન પડે, એકત્વ બુદ્ધિ વખતે પણ ચેન ન પડે, તો પોતાને શોધીને પોતાનો આશ્રય ગ્રહણ કરે. બહારમાં ન ગમે તો અંદર આવે ને, પણ બહારમાં જ ગમતું હોય તો પછી ક્યાંથી સ્વ તરફ વળવાનો છે? બહારમાં પર સાથે એકત્વ કરે ત્યારે પણ એને ચેન ન પડે કે ના, આ નહીં, આ નહીં, ક્યાંય નહીં, ક્યાંય ચેન ન પડે, તો પોતાને શોધીને પોતાનો આશ્રય ગ્રહણ કરે. તે ન થાય ત્યાં સુધી શ્રુતનું ચિંતન કરે. આ દ્રવ્ય શ્રુતનો આટલો બધો અભ્યાસ કર્યો છે તો એ શ્રુતનું ચિંતન કરે. દેવ શાસ્ત્ર ગુરુમાં ચિત્ત લગાવે, તે વિચાર કરે કે હું ચૈતન્ય છું, ચૈતન્ય છું, પણ તે ભાવનામાં એક સરખું રહી શકાતું નથી, કારણ કે તે ભાવના સહજ નથી. એટલે સહજ નથી ત્યાં સુધી અનુભૂતિનો તો પ્રશ્ન નથી. આ ભાવના સહજ થઈ જવી જોઈએ કે હું ચૈતન્ય છું, ચૈતન્ય છું, ચૈતન્ય છું. સહજ નથી એટલે વિચાર બીજે બીજે જાય, શ્રુતના અને દ્રવ્ય ગુણ પર્યાયના ચિંતનમાં ઉભો રહે, એવું થાય. હું જુદો છું, હું જુદો છું એમ એકના એક વિકલ્પમાં વિકલ્પ વાળો ઉપયોગ છે એટલે ટકી શકતો નથી. એ વાત પણ બરાબર છે કે એવો એક જ જાતનો વિકલ્પ છે એટલે એમાં કે છે કે હું જુદો છું એમ એકના એક વિકલ્પમાં એ વિકલ્પ વાળો ઉપયોગ છે એટલે ટકી શકતો નથી. એ વિકલ્પ છે એટલે ટકી શકતો નથી. એ ઉપયોગ વિકલ્પ વાળો છે, પણ વિકલ્પ વિના હું એક છું એવો ઉપયોગ થઈ ગયો હોય તો સ્વ તરફ વળ્યો હોય તો ટકી શકે. એટલે કે છે કે તેથી ભાવના એમ રાખે કે હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું, અને વારે વારે અભ્યાસ પણ કર્યા કરે, ઉપયોગ એકમાં ટકી શકતો નથી, તેમજ એક ને એક વિકલ્પ વાળું ચિંતન લુખું થઈ જાય છે, માટે શ્રુતના ચિંતનના વિચારમાં રોકાય, શ્રુતના ચિંતનના વિચારમાં રોકાય. હા, પણ એને કરવું પડે. પણ એમાં એ મૂળ વાત તો એની એ જ હોય, બધાથી હું જુદો છું ને ચૈતન્ય છું, બધાથી જુદો છું અને કેવો છું તો કે ચૈતન્ય છું, જ્ઞાન સ્વરૂપ છું. એટલે છેવટે કરવાનું શું છે? છતાં કરવાનું તો એક જ છે, ભેદ જ્ઞાન કરી અને ચૈતન્યને ગ્રહણ કરવાનું છે. ભલે એક વિકલ્પમાં વધારે સમય નથી રહી શકતો, ટકી નથી શકતો, એટલે શ્રુતનું ચિંતન કરે છે, પણ છેવટે કરવાનું તો એને એ જ છે, ભેદ જ્ઞાન કરી અને ચૈતન્યને ગ્રહણ કરવાનું છે. વિકલ્પથી મારો સ્વભાવ જુદો છે એમ એક ચૈતન્યને ગ્રહણ કરવાનો છે. તો એ 359માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, તીક્ષ્ણ ઉપયોગ એટલે શું? તીક્ષ્ણ ઉપયોગ એટલે શું?
સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે તીક્ષ્ણ એટલે તીખો ઉપયોગ. સ્થૂળ ઉપયોગથી ચૈત્યને ગ્રહણ થતો નથી, પણ તીક્ષ્ણ ઉપયોગથી આ ચૈત્યને તે જ હું છું, અથવા તો સૂક્ષ્મ ઉપયોગથી યોગને સૂક્ષ્મ કરે. ખરેખર તો શાસ્ત્રમાં તો શબ્દ એ છે કે જ્યારે એનો ઉપયોગ શુદ્ધ છે તો એને ચૈતન્ય અનુભવાય છે. અહીંયા કહે છે કે તીક્ષ્ણ ઉપયોગથી આ ચૈત્યને તે જ હું છું, નાયક તે જ હું છું એમ પકડાય છે. બધા વિકલ્પ આવે પણ તેની વચ્ચે જાણનારો તે જ હું છું એમ તીક્ષ્ણ ઉપયોગ કરીને ચૈતન્યની પ્રતીતિ કરે, ચૈતન્યનો આશ્રય કરે, ચૈતન્યમાં દ્રઢતા કરે તો પકડાય. ઉપયોગ તીક્ષ્ણ અને સૂક્ષ્મ કરીને પોતાનો સ્વભાવ ગ્રહણ કરવાનો છે. એ 360માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે યથાર્થ રુચિનું શું લક્ષણ છે તે સમજાવવા કૃપા કરશો જી. શ્રી ઘણી વાર કહ્યું છે કે યથાર્થ રુચિ થવી જોઈએ, તીવ્ર રુચિ થવી જોઈએ. તો યથાર્થ રુચિ કોને કહેવાય? ક્યારે એમ કહેવાય કે આ રુચિ યથાર્થ છે? એ કૃપા કરીને સમજાવો. યથાર્થ રુચિનું લક્ષણ. પૂજ્ય બેનશ્રી કહે છે કે યથાર્થ રુચિ તીખી રુચિ ઉગ્ર રુચિ હોય તો વારંવાર પોતા તરફ પુરુષાર્થ ઉપડે છે. આ યથાર્થ રુચિ. સ્વ તરફ પુરુષાર્થ ઉપડે એવી રુચિ એ યથાર્થ રુચિ છે. યથાર્થ રુચિ છે કે નહીં તે પોતાને વિચારવાનું છે. પોતાનો પુરુષાર્થ વારંવાર સ્વ તરફ ઉપડે છે તો રુચિ યથાર્થ છે. રુચિ મંદ થઈ જાય છે, તેમાં ઉગ્રતા થતી નથી, એટલે ઉપયોગ બહાર ટકી રહે છે. જો તીવ્ર રુચિ હોય, યથાર્થ રુચિ હોય, પુરુષાર્થ વારંવાર એ તરફનો થતો હોય તો ઉપયોગ બહારમાં વધારે રહે નહીં, પાછો સ્વ તરફ પડી જાય. પણ રુચિ મંદ છે, રુચિ મંદ થઈ જાય છે અને રુચિની ઉગ્રતા નથી, એટલે પછી શું થાય? ઉપયોગ બહાર રહે છે, ઉપયોગ બહાર ટકી રહે છે. ઉપયોગ બહારમાં રહે છે તો અનાદિનો છે, એમાં કઈ નવું નથી. જીવનો ઉપયોગ બહારમાં જ રહ્યો છે, અનંતકાળથી આપણો ઉપયોગ ક્યાં રહ્યો છે? બહારમાં તો રહ્યો છે. પુરુષાર્થ બહારમાં જાય છે, અંતરમાં જતો નથી. ઉપયોગ બહારમાં એટલે સાચો પુરુષાર્થ થતો નથી, અંતર તરફનો પુરુષાર્થ થતો નથી. એ 361માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે કે જ્ઞાયક છું એમ વિચાર કરતા રસ જામતો નથી અને એકાગ્રતા થતી નથી, તો શું કરવું? જ્ઞાયક છું કરવાથી શું થાય? ખૂબ અભ્યાસ કર્યો દ્રવ્યસૂત્રનો અને દરેક વખતે જ્યારે આત્માની વાત આવી હોય ત્યારે એ વાતને પોતાની પર ઉતારી હોય એવો હું જ્ઞાયક. જે વાત આવે એ બધી વાતને પોતાની પર ઉતારે એમ સ્વાધ્યાય કરતો હોય આત્માની જે વાત હોય એને, અને એ એવો જ્ઞાયક હું છું એમ કર્યું હોય તો એમાં રસ પડે ને. નહીતર તો શું થાય? માત્ર જ્ઞાયક છું એમ બોલવાથી કઈ થાય? માળા ફેરવીએ જ્ઞાયક છું તોય શું થાય? કઈ થાય નહીં. ટેપ રેકોર્ડરમાં બોલે કે આપણે બોલીએ એમાં કઈ ફેર પડે છે? જ્ઞાયક છું. કોમ્પ્યુટરમાં 5 વખત બોલો ને પછી એને એ રીતે સોફ્ટવેરથી કરી દો તો એ કલાકો સુધી બોલ્યા જ કરશે કોમ્પ્યુટર. જ્ઞાયક છું. એથી શું? એના જેવું છે. જ્ઞાયક છું એમ વિચાર કરતા રસ જામતો નથી એમ. પણ એ રસ ન જામે એનું કારણ છે કે જ્ઞાયક કેવો છે, જેવો છે તેવો પહેલા તો એને સમજી સ્વીકારી આત્મસાત કરી અને એ જ્ઞાયક છું એમ કરે તો કઈક વાત બને ને. અહીંયા બેનશ્રી એનું સમાધાન આપે છે કે એકને એક વિકલ્પથી રસ ન જામે એટલે બધું વિકલ્પાત્મક થઈ જાય છે. અંદર એવી જાતની લગ્ની હોવી જોઈએ. માત્ર જ્ઞાયક છું એમ નહીં. વાતો અહીંયા શબ્દોમાં બેનશ્રી સમજાવે કે જ્ઞાયક છું, પણ એનો અર્થ એ છે કે પોતે જેવો છે એવી લગ્ની હોવી જોઈએ.
જ્ઞાન સ્વભાવી છું એવું પોતાને લગ્ની હોવી જોઈએ. અંદર એવી જાતની લગ્ની હોવી જોઈએ કે હું ચૈતન્ય છું. હૃદયમાં તેને એવી વિરક્તિ થઈ જાય કે આ વિભાવ ભાવ તે હું નથી. તો વિભાવનો રસ તૂટી જાય અને ચૈતન્યનો રસ લાગી જાય. વારંવાર વિકલ્પ કરે તે ગોખવા જેવું થઈ જાય. એનો વિકલ્પ કર્યાથી કઈ ફાયદો નથી. એનો ભાવ અને એમાં એવી રીતે આગળ વધવાનો હોય, એનો નિર્ણય સહિત આગળ વધતો જાય, નાયકના નિર્ણય સહિત આગળ વધતો જાય. તો બહારમાં ક્યાંય હિતની બુદ્ધિ રહે નહીં. બહારમાં કોઈ વસ્તુની અંદર જિજ્ઞાસા પણ ન થાય કે શું છે કેમ છે, લાવ જરા જાણી લઉં, એમ પણ ન થાય. પોતાને બધું પ્રાપ્ત છે, કૃત્ય થઈ અને બસ હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર જ છું, એ ભાવ આખો સતત રહેતો હોય તો પછી પોતાનું નામ એ બદલી નાખે, જ્ઞાયક કરી નાખે કે ઓમકાર કરી નાખે. વારંવાર વિકલ્પ કરે તે તો ગોખવા જેવું થઈ જાય. પણ અંદર રસપૂર્વક હું ચૈતન્ય છું એવી પોતાની મહિમા અને રસ લાગવો જોઈએ. રસ એવો લાગવો જોઈએ કે પછી ત્યાંથી છૂટવું મુશ્કેલ પડે. એટલો બધો રસ લાગે કે ત્યાંથી બહાર નીકળવું ના ગમે. એ 362 પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે કે આપે તો નાની ઉંમરમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. નાની ઉંમરમાં સમ્યક દર્શન થયું એટલે કે છે કે આપે તો નાની ઉંમરમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું અને અમને ગુરુનો આટલો ઉપદેશ સાંભળવા છતાં હજી અંદરમાં કાંઈ કાર્ય થતું નથી. તો શું રુચિમાં ખામી છે? જાતે જ સમજાય એવું છે. બેનશ્રીની લગ્ની જે જાતની હતી એ વખતે એમના જે વિચારો સતત એ ચિંતવન, એના સિવાય બીજું કઈ ગમે નહીં, આવી જે દશાની વાત પહેલા એમણે કરી છે, તો એની સાથે સરખાવીએ તો આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ. એટલે ખ્યાલ આવે ખામી શું છે એ સમજાઈ જાય. સમાધાન આપતા બેનશ્રી કહે છે કે પુરુષાર્થ કરવો તે પોતાના હાથમાં છે. કોઈ કરાવી દે એવું વસ્તુનું સ્વરૂપ નથી. કોઈને આપણે ઉપદેશ આપીએ કે ભાઈ આવો પુરુષાર્થ કર, ન કરે. એને અંદરમાંથી થાય તો જ એ કરે, નહીતર ન કરે. પુરુષાર્થ કરવો તે પોતાના હાથમાં છે. ચૈતન્યનું રટણ વારંવાર કર્યા કરવું, થાકવું નહીં અને તેમાં ને તેમાં ઉભો રહે. શું? તેમાં ને તેમાં ઉભો રહે. બસ બધી વખતે ચૈતન્ય પોતે આવો 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 જ્યાં જ્યાં સાંભળે ત્યાં બધી જ વાતમાં એ પોતે પોતાની ઉપર જ વાતને ઉતારે, આત્માની વાતને. 47 ગુણ, 47 શક્તિ એનું વર્ણન ચાલતું હોય તો એમાં એને એમ જ હોય કે આ તો બધી મારી વાત છે, આ જ મારું સ્વરૂપ છે, બસ આ જ શક્તિઓ મારી છે, એવો જ હું છું. નિશ્ચય નહીંથી વસ્તુ સ્વરૂપનું વર્ણન પૂજ્ય ગુરુદેવ કરતા હોય ત્યારે એમ થવું જોઈએ કે આ જ વસ્તુ છે, આ જ મારું સ્વરૂપ છે, આ જ શુદ્ધ સ્વરૂપ છે, જે ક્યારેય મલિન થયું જ નથી. શુદ્ધ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, પરિપૂર્ણ છે. એમ દરેક વખતે એ વાતને પોતાની પર ઉતારતો જાય અને પછી જયારે એવો ચૈતન્ય હું છું એમ નિર્ણય થયો હોય ત્યારે એવા ચૈતન્યનું રટણ વારંવાર કર્યા કરવું, થાકવું નહીં અને તેમાં ને તેમાં ઉભો રહે. એટલે તેમાં ને તેમાં ઉભો રહે. ફક્ત શબ્દની વાત નથી, તો અંદરમાં પ્રવેશ થવાનો અવકાશ છે. સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી થાકવું નહીં. વારંવાર તેની ભાવના, રુચિ, શ્રુતનું ચિંતવન, તત્વના વિચાર, વિભાવથી વિરક્ત થવું, ચૈતન્યની મહિમા અને દેવ શાસ્ત્ર ગુરુની મહિમા આવ્યા કરે. થાકવું નહીં, આ બધું ચાલ્યા કરે. પણ દરેકના સેન્ટરમાં, દરેકની મધ્યમાં પોતાનું ચૈતન્ય સ્વરૂપ જ હોય. આ બધાની અંદર એ જ ભાવથી એ કર્યા કરે.
કાર્ય ન થાય ત્યાં સુધી ચૈતન્યને ધ્યેયમાં રાખીને તેમાં ને તેમાં રહે અને તેનું ઘૂંટણ કર્યા કરે, પણ થાકે નહીં. લાંબો ટાઈમ થઈ ગયો અને અંદરમાં કાંઈ થતું નથી માટે તેનો રસ ઉડી જાય તેમ ન કરવું, એમ છોડી દેવું નહીં. વારંવાર તેની જ ભાવના કર્યા કરવી, તેની સમીપ જ રહ્યા કરવું, આત્માની સમીપ જ રહ્યા કરવું, એની જ ભાવના કરવી. આ શ્રુત દ્વારા, દેવશાસ્ત્ર, ગુરુના મહિમા વગેરે દ્વારા છેવટે ભાવના તો આત્માની જ, જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન આત્મા, એની જ ભાવના, અને એમાં જ રહે છે એટલે એની સમીપ રહ્યો. હવે એની સમીપ રહ્યો છે ને પોતે એ જ છે એવા નિર્ણય સહિત હવે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરે છે, તો આ હું એવો અહેસાસ થાય છે અને પછી દ્રષ્ટિ એ તરફ વળી જાય છે, ઉપયોગ સ્વ તરફ વળી જાય છે. તો એ 363માં પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 363માં પ્રશ્ન સુધી.